આદિવાસી સંમેલનમાં સંસદના પોલીસ પર આક્ષેપ. પોલીસ આદિવાસીઓને હેરાન કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં સાંસદ મનસુખ વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને તેમણે કહ્યું કે પોલીસને હું કહું છું કે આદિવાસીઓને છંછેડશો નહીં. આદિવાસી સરપંચોને હેરાનગતિ કરવામાં આવે છે તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું. મુસ્લિમ આદિવાસી યુવતીઓની છેડતી કરે છે તે પ્રકારની વાત મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે. સાથે જ ત્યારે કોઈ સંગઠન બહાર નથી આવતું તે પ્રકારના આક્ષેપ પણ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી રહ્યા છે. સત્તામાં બેઠેલા ભીડ ભેગી કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તે પ્રકારના નિવેદનો મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યા છે. મુસ્લિમ શિક્ષક છેડતી કરે આવા તો કેટલાય તો હિન્દુ સંગઠનો ક્યાં બેસી ગયા છે? હું એમને પણ કહું છું, આ હિન્દુ સંગઠનો ક્યાં છે? કોણ મદદ નથી જતા, મદદ નથી થતા. આજે છોકરી 6 મહિનાથી આજે મુંબઈમાં રીબાય છે અને મને ખબર છે કેટલાક લોકો આ સંમેલનમાં લોકોને રોકવા માટે બહુ પ્રયત્ન કર્યા છે. પોલીસવાળે હમણાં ટેમ્પો તો ઘણા ફર્યા. બાબરભાઈના આ વિસ્તારમાંથી ટેમ્પો હતો તેને પોલીસવાળે રોક્યા. એટલે એને ખબર છે કે ભરૂચમાં સંમેલનમાં જાય છે. હજુ પોલીસને હું કહું છું, અમને છંછેડશો ના ભાઈ. આદિવાસીઓને, નિર્દોષ આદિવાસીઓને હેરાન નહીં કરો. સત્તામાં બેઠેલાને પણ હું કહું છું કે જ્યાં જરૂર છે આદિવાસીઓને મદદરૂપ થાવ, વારે જાઓ.